તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા સંચાલિત મેઇન સ્પેશિયલ સિરીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે, જેમાં મેઇન્સ પર્સપેક્ટિવથી મહત્વના મુદ્દાને 360 ડિગ્રી સમજીએ છીએ. આજે એવો જ રસ પડે એવો મુદ્દો છે જેનજી જનરેશન ઝેડ, જે સિલેબસનો ટોપિક છે GS2માં ઇન્ડિયન સોસાયટીના મુદ્દા નંબર 4, વૈશ્વિકીકરણ અને એની અસરો, બદલાતી જીવનશૈલી, ગ્લોબલાઇઝેશનના કારણે બદલાતી વેલ્યુ સિસ્ટમ. આ ટોપિક ત્યાં મળશે. આના સિવાય આ GS2 ઇન્ડિયન સોસાયટીમાં તો છે, એના સિવાય એસેમાં પણ તમે આ મુદ્દાનો, આ ટોપિકનો, આ વેલ્યુ સિસ્ટમ, જે વર્ક કલ્ચર, જે બદલાવો અત્યારે સમાજમાં આવી રહ્યા છે, ક્યાંક જો એવો સોસાયટી રિલેટેડ અથવા તો ફિલોસોફી રિલેટેડ ક્યાંક એવો ટોપિક પૂછાય છે એસેમાં, તો પણ આ મુદ્દાનો ઉપયોગ કરી શકો છો. જેનજી, આ મુદ્દો તમે ખૂબ જ સાંભળેલો છે. જેનજી જે અત્યારના 20 વર્ષ આજુબાજુના જે વ્યક્તિઓ છે એને જેનજી તરીકે ઓળખીએ છીએ. આ જેનજી, જેનું પૂરું નામ છે જનરેશન ઝેડ, જેને શોર્ટમાં જેનજી તરીકે ઓળખીએ છીએ. જેનજી એટલે કે પેઢીનું નામ છે, જેનો જન્મ થયેલો છે 1997 થી લઈ અને 2012માં જન્મેલી જે પેઢી છે એને જનરેશન ઝેડ, જેનજી તરીકે ઓળખીએ છીએ. તો પહેલા તો પ્રશ્ન એ થાય છે કે તો એના આગળ જન્મેલા અને પછી જન્મેલા, એના માટે બધા માટે નામ આપેલા છે. શું નામ આપેલા છે? તો 1996 થી લઈ 1928 થી લઈને 1945ના સમયમાં હતા. અહીંયા જે જનરલી હતી એને સાયલન્ટ જનરેશન તરીકે ઓળખવામાં આવે છે. આમને શું જોયું હતું? આને 1930ની મંદી જોયેલી છે, આને વર્લ્ડ વોર 2 જોયેલું છે. આ સમયમાં ઉછરેલા જે લોકો છે એને સાયલન્ટ જનરેશન કહેવાય. આ લોકો મહેનતુ હતા, આ લોકો ડિસિપ્લિન હતા, આ લોકો આજ્ઞાકારી હતા. આ પેઢીના નામ કઈ રીતે પડે છે? આ સમયગાળો કઈ રીતે ફિક્સ થાય છે? તો સમયગાળો કોઈ એક્ઝેક્ટ હોતો નથી. જો સોશિયોલોજિસ્ટ હોય છે, જે એન્થ્રોપોલોજિસ્ટ હોય છે, ખાસ કરીને જે સોસાયટી, સમાજનું અધ્યયન કરતા લોકો સોશિયોલોજિસ્ટ હોય છે, એ છે એ લોકોની જે ઘટનાઓ ઘટેલી છે જે તે સમયની અંદર, ફોર એક્ઝામ્પલ કે 1997 થી 2012ના સમયગાળાની અંદર જે કંઈ ઘટનાઓ ઘટેલી છે, આ ગાળામાં કોઈ એક બાળક હશે 97, 98, 99, 2002, 2001 આ સમયમાં જન્મેલો છે, ને પછી એ 2-3 વર્ષથી લઈને 20-25 વર્ષ સુધીનો કોઈ વ્યક્તિ એટલે બાળકથી પુખ્ત બને છે. આ સમય દરમિયાન એને સમાજમાં જે ઘટનાઓ, સમાજમાં જે વસ્તુઓ જોયેલ છે, એના આધારે એનું બિહેવિયર, એના વિચારો બને છે. તો એના આધારે વ્યક્તિઓ પછી 40, 50, 60, 70 વર્ષનું થશે તો એનામાં જે વિચારધારા છે, જેનું બિહેવિયર પેટર્ન છે, એ તો જે 20-25 વર્ષ સુધીમાં એને જે શીખી લીધું છે એ જ વસ્તુ એનામાં આવે છે. એટલે કે દર 15, 20, 25 વર્ષે જે સમાજમાં જે કંઈક બદલાવો આવે છે એ પેઢીમાં, એ સમય દરમિયાન જન્મેલા લોકોમાં, એ બાળકોની અંદર આવી જાય છે. 1928 થી 45 દરમિયાન જે વિશ્વની જે ઘટનાઓ ઘટેલી હતી એની અસર એ સમયના લોકો પર પડે છે. પછી આ લોકો છે 1940માં જન્મેલા છે, અને એ વ્યક્તિ 1980, 1985માં હશે ત્યારે જે 40, 45, 60 વર્ષનો વ્યક્તિ થઈ ગયો હશે, પરંતુ એના જે વિચારો હશે એ વિચારો તો એ સમયના જ હશે. એટલા માટે જ તમે ઘણા લોકોને કહેતા સાંભળતા, અમારા જમાનામાં તો આવું. તો અત્યારે જમાનો એનો નથી, એ તો જીવે છે, તો કેમ એ જૂની વાતો કરે છે? કેમ કે જ્યારે 20 વર્ષના હતા, જ્યારે 15 વર્ષના હતા, જ્યારે 25 વર્ષના હતા, ત્યારે જે સમાજમાં હતું એ વસ્તુને ઇમ્બાઇબ કરેલી છે. એના વિચારો, એનું બિહેવિયર એ 20 વર્ષના સમયમાં જે સમાજ હતો એના જેવું બનેલું છે. એટલા માટે એને એ સમય બધો બરોબર, એ સમય એને પરફેક્ટ લાગે છે. જ્યારે નવા બદલાવો આવે, બદલાવને સ્વીકારી શકતા નથી, એક્સેપ્ટ કરી શકતા નથી. એટલા માટે કહે છે કે અમારી પેઢીમાં, અમારા સમયમાં, અમારા જમાનામાં એ સારી બાબત હતી. તો આપણે આજે વાત કરવાની છે જેનજી જનરેશન ઝેડ ઉપર, પરંતુ એની સાથે સાથે એ પણ વાત કરી લીધી કે જનરેશન કઈ રીતે પડે છે. એના કોઈ ચોક્કસ ક્રાઇટેરિયા નથી, પરંતુ એક રફલી આ રીતે 20, 15, 20, 25 વર્ષના સમયગાળે એક નવી જનરેશન બને છે. એ જ રીતે 1946 થી 64ના સમયની અંદર બેબી બૂમર જનરેશન આવે છે. 1965 થી લઈ 80ના સમયમાં આવે છે. 1980 થી લઈ, એટલે 1981 થી લઈ 1996માં એક જનરેશન આવે છે. આ હતી જનરેશન એક્સ, આ હતી જનરેશન વાય, ને આ જેનજીની વાત કરીએ છીએ છે જનરેશન ઝેડ. આ જનરેશન વાય છે એના બીજું નામ મિલેનિયલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આને મંદી જોઈ છે, આને વર્લ્ડ વોર જોઈ છે. આને શું જોઈ છે? બેબી બૂમર છે એને થોડીક શાંતિ થઈ હતી. વિશ્વના લગભગ મોટા ભાગના દેશો 1950-55 પછીના સમયમાં આઝાદ થઈ ગયેલા છે, એને થોડીક શાંતિ હતી. આ પેઢીના સંખ્યા છે સૌથી વધારે છે. આ સમયે બાળકો એટલે કે જન્મદર ખૂબ વધારે હતો.
આ લોકોએ ટીવી જોઈ છે, એના પછીના લોકોએ કોમ્પ્યુટર જોયું છે, આ લોકોએ ટેકનોલોજીનો ટચ મળેલો છે. કોને ટેકનોલોજીનો? 1965 થી 80ના સમયમાં જે જનરેશન એક્સ છે એને ટેકનોલોજીનો ટચ પહેલી વખત હવે થોડીક સારી અત્યારની આધુનિક ટેકનોલોજી કહેવાય છે, એની શરૂઆત આ સમયે થઈ હતી. જનરેશન વાય, જેને મિલેનિયલ કહીએ છીએ, જે જેનજીના આગળની પેઢી કહીએ છીએ, એને પહેલી વખત ઇન્ટરનેટ જોયેલું. ઇન્ટરનેટ વાળી વાત. બીજી રીતે કહ્યું તો ડિજિટલ પાયોનીર આ લોકો છે. ડિજિટલ આજની દુનિયા જોઈ શકાય છે, એનો ડિજિટલ ટચ પહેલી વખત આ લોકોએ મેળવેલો છે. ડિજિટલ પાયોનીર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ધીમી એવી શરૂઆત હતી. જેનજીની શું ખાસિયતો છે? જેનજી છે એ વાઇબ ક્યુરેટર છે, જે ટ્રેન્ડ, એટીટ્યુડ જેની ઓળખ છે, રીલ્સ અને મીમ્સની ભાષામાં આ લોકો વાત કરે છે. આ જેનજી છે. તો જેનજીએ શું જોયું? જેનજી ડિજિટલ નેટિવ છે. ડિજિટલ નેટિવ. આ ડિજિટલ પાયોનીર એટલે કે ડિજિટલાઇઝેશનની શરૂઆત, સોફ્ટ શરૂઆત, ધીમી શરૂઆત આમને કરેલી છે. પરંતુ જેને ડિજિટલ દુનિયાને ખૂંદી વળી છે એવી આ ડિજિટલ નેટિવ, ડિજિટલ એટલે કે એનું ડિજિટલાઇઝેશન, વર્ચ્યુઅલ દુનિયા એના માટે ઘર થઈ ગયું છે, એ આ જેનજી છે. ડિજિટલ એટલે કે સ્માર્ટફોન, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા. સ્માર્ટફોન, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા એ બધું એને ખૂબ સારી રીતે જોયેલું છે. આ એવી પેઢી છે. તો જેનજી છે એના ઉપર આવીએ, એના પહેલા આના પછીની જે 2012 પછી એટલે કે 2010-12ના સમયથી લઈ અને 2024-25માં જન્મેલા છે એને જનરેશન આલ્ફા તરીકે ઓળખવામાં આવે છે. આ લોકોએ છે ને સ્માર્ટફોન, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા વિનાની દુનિયા નથી જોઈ. આ જે જેનજી છે એમાં સ્માર્ટફોન, ડિજિટલ દુનિયાને ખૂંદી વળેલા લોકો છે. પરંતુ આ જનરેશન છે એને તો ડિજિટલ વિનાની દુનિયા કેવી હશે, સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા વિનાની દુનિયા કેવી હોય છે એને અનુભવ કરેલો નથી. આ પેઢી એવી છે. એના પછીની પેઢી આ 2025 વાળી પેઢી, જેને જનરેશન બીટા કહેવાય છે. જનરેશન બીટા 2025 થી લઈને 39 સુધી જે બાળકો જન્મવાના છે એ જનરેશન બીટા તરીકે ઓળખવામાં આવશે. ને આ પેઢી એટલે કે એઆઈ ની શરૂઆત. એઆઈ આવી ગયા પછી આ પેઢીનો જન્મ થાય છે. એઆઈ ની વાત કરો કે વર્ચ્યુઅલ રિયાલિટીની વાત કરો, એ આ પેઢીની વાત છે. હવે આ પેઢીની લાક્ષણિકતા, કેરેક્ટરિસ્ટિક કેવી હશે એ ધીમે ધીમે ખબર પડશે કે આ બાળકો થોડા મોટા થશે પછી ખબર પડશે કે એનામાં કેવી બિહેવિયર પેટર્ન આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. પરંતુ અત્યારે વાત કરવાની છે જેનજી. અત્યારના ભવિષ્યનું ભારત એટલે કે આ જેનજી છે. અત્યારે આ લોકો કેવડા લગભગ 25 વર્ષ સુધીની એજ અંદાજિત રફલી તમે કહી શકો છો. ક્યારેક તમે આ ડેટા જોશો તો ક્યાંક 98 લખેલા હશે, ક્યાંક 99 લખેલા હશે, ક્યાંક 2000 લખેલા હશે. પરંતુ સૌથી વધારે નજીકના આંકડા યર કેવા હોય તો તમે આ કહી શકો 97 થી 2000. 1-2 વર્ષ તમે અલગ અલગ જગ્યાએ અલગ અલગ, કેમ કે કોઈ વોટર ટાઇટ બાઉન્ડ્રી હોતી નથી, એક્ઝેક્ટ યર આના હોતા નથી. અહીંયા પરીક્ષા માટે શું મહત્વનું છે આ બધું જ ગોખવાની જરૂર નથી, આ તો જસ્ટ માહિતી માટે. તો આ રીતે પેઢીઓના નામકરણ થતા હોય છે. પરીક્ષામાં એ જોવાનું છે કે અત્યારના જેનજી છે, ગ્લોબલાઇઝેશનની ઇફેક્ટ એના ઉપર છે, એની વેલ્યુ સિસ્ટમ બદલાઈ રહી, તો એ જેનજીમાં સારી બાબતો કઈ છે, જેનજીની સારી બાબતો અને જેનજીમાં કઈ જે સમસ્યાઓ છે એ શું છે, જેનજીએ ક્યાં સુધારવાની જરૂર છે એ ત્યાં જોવાનું છે. જેનજીની સારી બાબતો શું છે તો કે ડિજિટલ ટેકનોલોજીના એની પાસે મહારત હાંસલ છે. એ લોકોને ફોન ફટાફટ આવડી જાય છે. એ લોકો પણ ડિજિટલી સાક્ષર છે. સાક્ષરતા એટલે શું? તો કોઈ એક વ્યક્તિ લખી વાંચી શકે એવી સાક્ષરતાની જૂની વ્યાખ્યા છે. પરંતુ આ લોકો ડિજિટલી સાક્ષર છે. એને ડિજિટલી કામ કઈ રીતે કાઢવા એ કામ એને સરળતાથી આવે છે. આ લોકો ટેકનોસેવી છે. ટેકનોલોજી એને સરળતાથી આવડી જાય છે. આ લોકો ક્રિએટિવ છે, એટલે કે આઉટ ઓફ બોક્સ વિચારી શકે છે. બંધનોમાં સમાજના બંધાયેલા નથી. આ લોકો સાહસિક અને સ્વતંત્ર છે. આ લોકો સાહસિક અને સ્વતંત્ર છે. તમે જોયું હશે કે 20 વર્ષનો વ્યક્તિ કોઈ કોમ્પ્યુટર એન્જિનિયર છે, કોઈ કોડિંગની કંઈક ડિજિટલી કોઈ કંપની ચલાવતો હશે. એટલે કે કોઈ વ્યક્તિ અત્યારે 17 વર્ષની ઉંમરમાં યુટ્યુબર હશે. એટલે કે આ લોકો 15-20 વર્ષની ઉંમરે તો નાના મોટા એવા કામ ધંધા કરતા હોય છે. તો આ લોકો સાહસિક છે. એને સમાજનો ડર નથી. ક્યાં કહે કે લોગ, એ વસ્તુ એને એટલી નથી નડતી. આ લોકોના મમ્મી પપ્પા, એટલે કે આના મમ્મી પપ્પા કોણ હશે? આના મમ્મી પપ્પા છે મિલેનિયલ ને એની આગળની પેઢી છે. તો આ બાળકોને એટલો સંઘર્ષ કરવાની જરૂર નથી પડી, કેમ કે 1950, 60, 70, 80ના સમયના જે લોકો હતા
એ પેઢી પાસે પાયાની જરૂરિયાતો નહોતી, તો એને ખૂબ મહેનત કરી, એટલે કે આપણા પપ્પા ને આપણા દાદાવાળી પેઢી છે ને ખૂબ મહેનત કરીને આજે પાયાની જરૂરિયાતો પૂરી થઈ ગઈ છે. તો જેનજીને સંઘર્ષ કરવાની એટલી જરૂર નથી પડી, એની પાસે પાયાની જરૂરિયાતો હતી જ. તો આ પેઢીએ શું છે, નવા નવા સાહસ, તમારે જ્યારે પાયાની જરૂરિયાતો પૂરી થઈ ગઈ છે, રોટી કપડા મકાન તમને મળી જતા હોય છે, તો તમે નવું સાહસ કરી શકો, તમે રિસ્ક લઈ શકો છો. તો આ પેઢી સાહસી બનવા પાછળનું કારણ એ છે કેમ કે સંઘર્ષ શું, રોટી કપડા મકાન માટેનો સંઘર્ષ શું છે એ એને એટલો જોયેલો નથી જેટલો એને આગળની પેઢીઓએ જોયેલો છે. સ્વતંત્ર છે કે બંધનો નથી એટલા જેટલા પહેલા હતા. સાચી રીતે કહીએ તો વિશ્વ માનવ તો આ પેઢી બનાવે છે. વિશ્વ માનવ કઈ રીતે? વિશ્વ માનવ એ પર્સપેક્ટિવથી કે આ લોકો છે ધર્મ, જાતિ, અલગ અલગ સંસ્કૃતિ, અલગ અલગ પ્રદેશના બંધનોમાં બંધાયેલા નથી. કેમ કે આને સોશિયલ મીડિયા, એક વ્યક્તિ ભારતીય વ્યક્તિ છે અમેરિકન વ્યક્તિ સાથે સોશિયલ મીડિયામાં વાત કરે છે, એક વ્યક્તિ છે રશિયા સાથે વાત કરે છે, એક વ્યક્તિ ઇઝરાયલના કોઈ વ્યક્તિ સાથે વાત કરે છે, યુરોપના કોઈ દેશ, પોલેન્ડ, યુકે સાથે વાત કરે છે. સોશિયલ મીડિયા, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં તમે દુનિયાના કોઈ પણ ખૂણે, કોઈ પણ કલ્ચરના, કોઈ પણ જાતિ ધર્મના વ્યક્તિ સાથે વાત કરી શકો છો. જ્યારે કોઈ વ્યક્તિ છે દુનિયાના અલગ અલગ કલ્ચર અને સંસ્કૃતિ સાથે એક્સપોઝ થાય છે, એટલે કે એની સાથે ઇન્ટરેક્શન કરે છે, ત્યારે એના વિચારો વધારે વ્યાપક બને છે. આ પેઢી છે ખરેખર પેલી જાતિ ધર્મના જે કુંડાળાઓ છે, જે સરહદો છે, એ સરહદોમાં એટલી નથી માનતી. આ પેઢી છે સમાનતામાં માને છે. આ પેઢી છે નવા વિચારો, જેમ કે LGBTQ, આ બધી વસ્તુ, એ વિશ્વ માનવતા, આ બધા વિચારો માનવા, નવા નવા વિચારોને અપનાવવા, એ બધું આનામાં જોવા મળે છે. ડિજિટલ સાક્ષરતા, વિશ્વ માનવ બનાવવાની પેઢી. આ પેઢી છે અને કહી શકાય કે પ્રેક્ટિકલ પેઢી છે. પ્રેક્ટિકલ પેઢી તો ના પાડવી એના માટે કોઈ મોટી વસ્તુ નથી કે નહીં આ વસ્તુ આમ થશે. આગળની પેઢી હતી આજ્ઞાકારી વધારે હતી. ઓકે, પપ્પાને બોલા હે તો કરને કા મતલબ કરને કા, એ પેઢી એસી નહીં કરતી, થોડી પ્રેક્ટિકલ છે કે ઉપરવાળા મોટા લોકો બોસ બોલે તો સાચું જોઈએ એવું જરૂરી નથી. જે પ્રેક્ટિકલી પોસિબલ નથી, થઈ શકે એમ નથી, તો ના પાડી દેવામાં શું વાંધો છે. આ લોકો છે વર્ક લાઈફ બેલેન્સ, વર્ક લાઈફ બેલેન્સમાં માનવાવાળા છે. એવું નહીં માત્ર કામ કરવું, કામ કરવાનું, ચીલ કરવાની, વર્ક લાઈફ બેલેન્સ હોવું જોઈએ. વર્ક લાઈફ બેલેન્સનો કન્સેપ્ટ આ પેઢી લાવે છે. જો તમે વિચારો તો જે આગળની પેઢીઓ હતી, જે આજે 50, 60, 70 વર્ષના વ્યક્તિઓ છે, એ વર્ક લાઈફ બેલેન્સમાં ના માની શકે. કેમ કે એને રોટી કપડા મકાન માટેનો જુગાડ કરવાનો. હવે રોટી કપડા માટેનો જુગાડ થઈ ગયું છે અને એ ચિંતા નથી, એટલા માટે ચીલ કરવાની વાતો કરી શકે છે. તો કેટલીક સારી બાબતો છે, વર્ક લાઈફ બેલેન્સ, પ્રેક્ટિકલી હોવું, આ બધી સારી બાબતો છે જે જેનજીમાં, જનરેશન ઝેડમાં છે. સમસ્યાઓ શું છે જેનજીની? માનસિક રીતે બીમાર છે, મોટી પ્રોબ્લેમ છે. માનસિક રીતે બીમાર છે. કેમ બીમાર છે? તો કે દેખાદેખીનું કલ્ચર બોલશે. સોશિયલ મીડિયાની અંદર દેખાદેખી છે. જ્યારે સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ નહોતું ત્યારે લોકો જે વાસ્તવિક જગતમાં જીવતા હતા એને ખબર છે કે કાર નથી, તો એની સાથે એ પણ દેખાય છે કે ઓકે ગામમાં તો કોઈ પાસે કાર નથી, તો પેલી સરખામણી નહોતી થતી, દેખાદેખી નહોતી થતી. જ્યારે અત્યારે સોશિયલ મીડિયાની અંદર તો ગામમાં ભલે કાર ના હોય, પરંતુ દિલ્હીના કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે, એક સ્ટાઇલિશ લાઈફ બતાવે છે, કોઈ વ્લોગર છે એનો રોજ યુટ્યુબના વિડીયો જોઈ છે, એ પોતાની સ્ટાઇલિશ લાઈફસ્ટાઈલ બતાવે છે, તો બધાને એમ થાય ઓકે એની પાસે તો છે, મારી પાસે નથી. આજે દેખાદેખીની દુનિયા છે, ફોમો ક્રિએટ થાય છે, ફિયર ઓફ મિસિંગ આઉટ. જે કંઈક સારી લાઈફસ્ટાઈલ, કોઈ લોકો ફરવા ગયા છે, હું નથી જઈ શકતો, તો હું એ નથી કરી શકતો એનો મને ડર છે. બધા મજા કરે છે, હું નથી કરતો, હું મજા કરવામાં મિસ થઈ ગયો છું. બધા મજા કરે છે, હું નથી મજા કરવામાં. આવી વસ્તુ આને કહેવાય છે ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ. આ દેખાદેખીની દુનિયા છે, બધા કરે છે, હું નથી કરી શકતો. તો એના કારણે ચિંતા, ડિપ્રેશન વાળી વસ્તુઓ એ બધા જેનજીમાં આવે છે. બીજી મોટી સમસ્યા, માનસિક સ્થિતિ બગડેલી છે, એક ખૂબ મોટી સમસ્યા છે. અત્યારે માનસિક બીમારીઓ વધી ગઈ છે. અટેન્શન સ્પાન છે, શોર્ટ અટેન્શન સ્પાન, શોર્ટ અટેન્શન સ્પાન, શોર્ટ્સ, રીલ્સ, ટિકટોક જેની તર્જની આંગળી ઉપર છે. શોર્ટ, રીલ્સ, ટિકટોક જેની તર્જની આંગળી ઉપર છે. 3 સેકન્ડ, 5 સેકન્ડ, 10 સેકન્ડ, ફટાફટ રીલ્સ બદલો, નવી રીલ્સ જો, શું કંઈક નવું છે. ધીરજ નથી આનામાં. હાઈપર એક્ટિવ છે, ફટાફટ કંઈક નવું કરે. ડોપામાઇન એડિક્ટેડ છે.
ડોપામાઇન એડિક્ટેડ, એક કંઈક કામ કર્યું, એમને શાંત બેસી ના શકે, બીજું કરો, ત્રીજું કરો, ચોથું કરો. ડોપામાઇન એડિક્ટેડ, ડોપાઇન હોર્મોન છે કે જે આપણે કંઈક એવી મજા આવે એવું કામ કરીએ ત્યારે ડોપામાઇન રિલીઝ થઈને આપણને હેપીનેસ ફીલ થાય, ઓકે મજા આવી ગઈ. મોબાઈલમાં કોઈ પિક્ચર જોઈ નાખ્યું, કોઈ સિરીઝ જોઈ નાખી, કોઈ રીલ્સ જોઈ નાખી, એક રીલ્સ જોઈ મજા આવી, ઓકે હજી બીજી, ત્રીજી, ચોથી, બંધ કરી દેશો તો ડોપામાઇન રિલીઝ થવાનું બંધ થઈ જાય. આજે 5 મિનિટ રીલ્સ જોઈ છે, કાલે 10 મિનિટ જોવી પડશે. કેમ કે ડોપામાઇન વધુમાં વધુ રિલીઝ કરવા માટે વધારે આવી એક્ટિવિટીઓ કરવી પડશે. ડોપામાઇનથી એડિક્ટેડ થઈ ગયા, હવે તો કરવું જ પડશે. એટલે મોબાઈલનું એડિક્શન એટલા માટે લાગે છે. એટલે મોબાઈલ એડિક્ટેડ છે, જેનો સ્ક્રીન ટાઈમ છે એ ખૂબ વધારે છે. એના કારણે રાત્રે મોડે સુધી જાગે છે. આ લોકો છે એ નિર્ણય નથી લઈ શકતા, નિર્ણય ક્ષમતા સારી નથી. માહિતીનો મારો છે, કન્ફ્યુઝન થાય છે. પેલા લોકો ગામમાં રહેતા, ગામના 5 કાકા સાથે વાત કરીને મળતા, હળી મળીને બસ એ જ વાતો હોય. હવે તો ઇન્ટરનેટની દુનિયા છે, ક્યાંય પણ નોલેજ આવે છે તમારા મોબાઈલ સુધી પહોંચી જાય છે. કેટલી બધી માહિતીઓ રોજ આવે છે. ઓવર કન્ઝપ્શન કન્ટેન્ટનું થઈ રહ્યું છે. એમાં સારું ખરાબ દરેક પ્રકારનું કન્ટેન્ટ હોય છે. સાચી ખોટી માહિતી હોય છે, ફેક ન્યૂઝ હોય છે. પરંતુ એમાં સાચી કઈ ખોટી કઈ એ નક્કી કરવું બહુ અઘરું થઈ ગયું છે. તો માહિતીના મારા વચ્ચે યોગ્ય નિર્ણય લઈ શકતી નથી. પછી આ પેઢી છે એ વર્ક લાઈફ બેલેન્સ કરે છે, સારી બાબત છે. પરંતુ વર્ક લાઈફ બેલેન્સના કારણે જે વર્ક પ્લેસ છે ત્યાં એડજસ્ટ થઈ શકતી નથી. એટલા માટે એક સર્વે એવો છે કે 6 માંથી 5 મેનેજર છે, એચઆર છે, એટલે 6 કંપનીમાંથી 5 કંપનીના મેનેજર છે એ જેનજીને લેવા માટે તૈયાર નથી. કેમ કે ત્યાં એડજસ્ટ નથી થતી. પ્રેક્ટિકલ છે ને, ના પાડી દેશે એ નહીં થાય કામ. જ્યારે જૂની પેઢી હતી આજ્ઞાકારી હતી, ઓકે થઈ જશે બોસ, આ નહીં, એ નહીં થાય, એ પ્રેક્ટિકલી પોસિબલ નથી. તો આ સમસ્યા છે જેનજીની અંદર. તો એનામાં વર્ક પ્લેસ પર એડજસ્ટ થઈ શકતા નથી. અને બીજું સોશિયલ સ્કિલ, સોશિયલ સ્કિલ, લેક ઓફ સોશિયલ સ્કિલનો અભાવ છે. ફેસ ટુ ફેસ વાત ના કરો, ફેસ ટુ ફેસ નહીં, પરંતુ ચેટમાં વાત કરો. ચેટ કરતા આવડે છે, લખી લખીને આવડે છે. કોઈ દૂરના બેઠેલા વ્યક્તિ સાથે વાત કરશે, પરંતુ બાજુના ઓફલાઈનમાં વાત કરવાના છે તો નથી કરવાની. તો સોશિયલ સ્કિલનો અભાવ છે. તો આ બધી સમસ્યાઓ અત્યારની જનરેશનની છે. આ મુદ્દો ખૂબ જ મહત્વનો છે. સીધી રીતે જેનજી એટલે શું એવું નહીં પૂછાય, જેનજીની સારી ખરાબ બાબતો એવું નહીં પૂછાય. પરંતુ બદલાતું જીવન, અત્યારે સમાજ કઈ રીતે બદલી રહ્યો છે, વૈશ્વિકીકરણની ભારત ઉપર શું અસર થઈ, આજનો યુવા જ્યારે આવા ટોપિક પૂછાય છે ત્યારે જેનજી આ જે મુદ્દાઓની ચર્ચા કરી છે, તમે ખૂબ ધૂમધામથી આ મુદ્દાનો ઉપયોગ કરી શકો છો. તો ખૂબ જ રસપ્રદ એવો મુદ્દો હતો. આવા જ કોઈ નવા મેન્સના મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી મને આપો રજા.